હવે વાત કરીએ આપણે વેરાવળ. વેરાવળ છે વેરાવળ બંદર. આ બંદર છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલું છે. આ પ્રાચીન બંદર છે જેનો ઉલ્લેખ ટોલેમીએ પોતાની પ્રવાસ નોંધમાં કર્યો હતો. આ બંદર છે ફેર વેધર લાઇટ રેસ મોસમી બંદર છે. આ બંદર ખાતે મત્સ્ય ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો હોવાથી આ બંદરને મત્સ્ય બંદર તરીકે પણ ઓળખવામાં આવે છે. તથા આ બંદર ખાતે માછલાને સાચવવા માટે શીતગૃહોની પણ વ્યવસ્થા એટલે કે શીતગૃહોની પણ સુવિધા કરવામાં આવી છે. આ બંદરેથી ઉત્તમ કક્ષાનું સી ફૂડ યુએસ, જાપાન, દક્ષિણ પૂર્વ એશિયા, અખાતી દેશો અને યુરોપીય દેશોમાં નિકાસ થાય છે. ગુજરાતના પ્રથમ કક્ષાના 10 મત્સ્ય બંદરો પૈકી સૌથી વધુ મત્સ્ય બંદરો ગીર સોમનાથ જિલ્લામાં આવેલા છે. વેરાવળમાં ભારતની સૌથી મોટી રેયોન ફેક્ટરી આવેલી છે. જાફરાબાદ બંદર. આ બંદર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલું છે. આ બંદર એક બારમાસી બંદર છે. વર્ષ 2008માં આ બંદરને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. પીપાવાવ બંદર અથવા પોર્ટ વિક્ટર, જેને ગ્રીનફિલ્ડ બંદર છે. પીપાવાવ બંદર એ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું બારમાસી બંદર છે. આ બંદર છે શિયાળ બેટ, સવાઈ બેટ, ચાંચ બેટ, ભેંસલો બેટથી ઘેરાયેલું હોવાથી કુદરતી રક્ષણ મળી રહે છે. આ બંદરને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન SIR તરીકે વિકસાવેલ છે. પીપાવાવ બંદર ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના શાસન દરમિયાન ઇજનેર સિમ્સે જોલાપુરી નદીના કિનારે બનાવ્યું હતું અને વર્ષ 1892માં ઇંગ્લેન્ડના પાટવી કુંવર પ્રિન્સ આલ્બર્ટ વિક્ટરના હસ્તે ખુલ્લું મુકાયું, તેમજ તેમનું નામ પોર્ટ આલ્બર્ટ વિક્ટર અપાયું હતું. નિખિલ ગાંધી દ્વારા અહીં પોર્ટને વિકસાવવાનું આયોજન કરાયું અને સંત પીપાના નામ પરથી પીપાવાવ શબ્દ ઉમેરીને ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ નામ રાખ્યું હતું, જે વર્ષ 1998માં સમગ્ર ભારતનું સૌપ્રથમ ખાનગી ધોરણે કામ કરતું બંદર બન્યું હતું. 1898માં સમગ્ર ભારતમાં સૌપ્રથમ ખાનગી ધોરણે કામ કરતું બંદર બન્યું હતું. આ બંદરના વિકાસ માટે સિંગાપોર પોર્ટ ઓથોરિટી સાથે કરાર થયા છે. ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ નામની ખાનગી કંપની દ્વારા આ બંદરનો વિકાસ અને વહીવટ થઈ રહ્યો છે. પીપાવાવ બંદરના વિકાસમાં ખાનગી મૂડીરોકાણોને કારણે બંદર પર કન્ટેનર તેમજ માલસામાનના અન્ય ટ્રાફિકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ બંદર પર અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડની કેપ્ટિવ જેટી આવેલી છે. માલની ઝડપી હેરાફેર કરવા માટે વર્ષ 2006માં પીપાવાવ બંદરને ડબલ સ્ટેક કન્ટેનર રેલ સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. આ બંદર પરથી કન્ટેઇનર, સોલિડ કાર્ગો, કાચું તેલ, પ્રવાહી કાર્ગો, LPG, કોલસો, રાસાયણિક ખાતરો, ચૂનાના પથ્થર, મશીનરી, બોક્સાઇટ, સ્ટીલ કોઇલ્સ, સ્ટીલ પ્લેટો, કોસ્ટિક સોડા, બેન્ઝીન, બ્યુટીન, મિથેનોલ, ક્યુમિન, ટોલ્યુન, પીટ કોક વગેરેનો આયાત નિકાસ થાય છે. અલંગ બંદર. આ બંદર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું છે. આ બંદરની શરૂઆત વર્ષ 1882માં કરવામાં આવી હતી. અલંગ બંદર વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું યાર્ડ એટલે કે શિપ બ્રેકિંગ યાર્ડ છે. જ્યારે જહાજ ભાંગવાની સંખ્યાની દ્રષ્ટિએ એશિયામાં બીજા નંબરનું યાર્ડ છે. જહાજ ભાંગવાની સંખ્યાની દ્રષ્ટિએ એશિયાનું સૌથી મોટું યાર્ડ શાંઘાઈ, ચીનમાં આવેલું છે. ભાવનગર બંદર જે ભાવનગર જિલ્લામાં ભાવનગર તાલુકામાં આવેલું છે. આ બંદર છે એક બારમાસી બંદર છે તથા આ બંદર પર જહાજ રિપેરિંગ માટેની સુવિધા વિકસાવવામાં આવી છે. આ બંદરને 1963માં લોક ગેટ તરીકે વિકસિત કરવામાં આવ્યું હતું, જે એશિયાનું સૌપ્રથમ અને ગુજરાતનું એકમાત્ર બંદર છે, જેની સ્થાપના ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા 1960માં કરવામાં આવી હતી. વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ
સીએનજી ટર્મિનલ ભાવનગર બંદર પર સ્થાપવામાં આવ્યું છે, જેથી આ બંદર પર સીએનજીની આયાત નિકાસ સરળતાથી બનશે. આ બંદર પરથી રોક ફોસ્ફેટ, કોલસો, કોક, ખાતર, લોખંડનો ભંગાર, પછી સલ્ફર, ટિમ્બર વગેરેની આયાત કરવામાં આવે છે. ઘોઘા બંદર છે. ઘોઘા બંદર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલું છે. ઘોઘા એક સમયે સૌરાષ્ટ્રનું મુખ્ય બંદર ગણાતું હતું. ઘોઘાનું પ્રાચીન નામ ગુંદીગઢ હતું. ઘોઘા એક જૂનું બંદર છે. આ બંદર માટે એક કહેવત જાણીતી હતી કે લંકાની લાડીને ઘોઘાનો વર. જેમાં ઘોઘા છે ઘોઘાના રાજકુમાર વિજય છે. વિજયના લગ્ન કરવા માટે જહાજ દ્વારા શ્રીલંકા પહોંચ્યા હતા. આરબ વેપારીઓ 7મી સદીમાં ઘોઘા બંદરે આવ્યા હતા. ત્યાં તેમણે મસ્જિદ બાંધી હતી. આ મસ્જિદ ભારતની સૌથી પ્રાચીન મસ્જિદોમાંની એક છે. વર્ષ 2012માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઘોઘાથી દહેજ સુધી રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. તળ ગુજરાત છે. તળ ગુજરાતના દરિયા કિનારે આવેલા બંદરો. વાત કરીએ દહેજ બંદર જે ગ્રીનફિલ્ડ બંદર છે. દહેજ બંદર જે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલું છે. આ બંદર વર્ષ 2001માં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સમયમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જે પ્રવાહી રસાયણ બંદર હતું. આ બંદર છે એશિયાનું સૌપ્રથમ પ્રવાહી રસાયણ બંદર, જે કેમિકલ પોર્ટ એટલે કે રસાયણ બંદર છે, તથા આ બંદરને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિમિટેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ ગુજરાતમાં રાસાયણિક અને પેટ્રો રસાયણ ઉત્પાદનના સંચાલન માટે સૌથી મોટા બંદર તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ બંદર પર કુદરતી વાયુ જે LNG લિક્વિફાઈડ નેચરલ ગેસને આયાત કરવામાં આવે છે. એટલે કે આ દહેજ બંદર પર કુદરતી વાયુ LNG લિક્વિફાઈડ નેચરલ ગેસને આયાત કરવામાં આવે છે. અને પેટ્રોનેટ LNG લિમિટેડ દ્વારા ભારતના પ્રથમ LNG રિગેસિફિકેશન માટેનું ટર્મિનલ વિકસિત કરવામાં આવ્યું છે. આ બંદર પર ABG કંપની દ્વારા જહાજોના બાંધકામ માટે શિપયાર્ડની સ્થાપના કરવામાં આવી છે. આ બંદર બૂટ એટલે કે બિલ્ડ ઓવન ઓપરેટ ટ્રાન્સફર પોલિસી અંતર્ગત વિકસાવવામાં આવી રહ્યું છે. વડોદરા અને સુરત વચ્ચે આવેલા જે કુદરતી વાયુ આધારિત ઉદ્યોગોના કેન્દ્રોને દહેજથી પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડવામાં આવે છે. આ બંદર છે ગાંધાર તેલ ક્ષેત્રની નજીકમાં આવેલું હોવાથી આ બંદર ઘણું મહત્વનું છે. આ બંદર પર ગોદરેજ એન્ડ બોયઝ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની કેપ્ટિવ જેટીઓ આવેલી છે. આ બંદર પર એરોમેટિક નેપ્થા, બેન્ઝીન, સુપિરિયર કેરોસીન ઓઇલ, એસિટિક એસિડ, સ્ટીરીન, પ્રોપેન, પછી બ્યુટાડીન, પછી ઇથિલિન, નેપ્થા અને પેરાફિન, પછી મિથેનોલ, પછી ઇથાઇલ હેક્ઝાનોલ વગેરે જેવા રસાયણોની આયાત અને નિકાસ કરવામાં આવે છે. હજીરા વિશે વાત કરીએ તો હજીરા બંદર છે ગ્રીનફિલ્ડ બંદર છે. આ બંદર સુરત જિલ્લાના 84 તાલુકામાં આવેલું સંપૂર્ણપણે ખાનગી ક્ષેત્રનું ગ્રીનફિલ્ડ બંદર છે. ભારતમાં સૌપ્રથમ ગેસ આધારિત સ્ટોપેજ આયન પ્લાન્ટ હજીરા ખાતે શરૂ કરવામાં આવ્યો હતો. હજીરા બંદરને ભારતના પ્રથમ LNG કેમિકલ ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવ્યું છે. હજીરા બંદર ખાતે LNG ટર્મિનલના વિકાસ માટે પોર્ટ ઓફ સિંગાપોર ઓથોરિટી સાથે કરાર કરવામાં આવ્યા હતા. આ બંદરને પેટ્રો રસાયણ બંદર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંદર પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એસ્સાર સ્ટીલ દ્વારા 4 જેટીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્રિબકો એટલે કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ,
ક્રિપ છે, ક્રિપકો એટલે કે કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ અને એલએનજી જે લાર્સન એન્ડ ટુબ્રો અને ગુજરાત અંબુજા સિમેન્ટ જેવી કંપનીઓ છે દ્વારા એક જેટીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બંદર પર લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા વેપારી જહાજો ઉપરાંત નેવી અને કોસ્ટગાર્ડના જહાજો બનાવવામાં આવે છે. હજીરા બંદર છે. હજીરા બંદરના વિકાસ માટે તાપી નદીમાં હજીરા ખાતે નેવિગેશન ચેનલ તૈયાર કરવામાં આવી છે. આ બંદર પર અદાણી હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિવિધ ટર્મિનલો એટલે કે બર્થ વિકસાવવામાં આવે છે. આ બંદર પરથી જીપ્સમ પ્રોજેક્ટ કાર્ગો કન્ટેનર રોક ફોસ્ફેટ સ્ટીમ કોલસો સ્ટીલ પ્લેટ્સ જેવી વસ્તુઓની આયાત કરવામાં આવે છે અને કન્ટેનર સોયાબીન મિલ પ્રોજેક્ટ કાર્ગો સ્ટીલ પ્લેટ્સ જેવી વસ્તુઓની નિકાસ કરવામાં આવે છે. વાત કરીએ મગદલ્લા બંદર છે જે સુરત જિલ્લાના ખંભાતના અખાતમાં આવેલું મોસમી બંદર છે. આ બંદર તાપી નદીના મુખથી દક્ષિણમાં વિકસાવવામાં આવ્યું છે. આ એક લાઇટ રેસ બંદર છે. ગુજરાતના ખૂબ જ વ્યસ્ત બંદરોમાં તેનો સમાવેશ થાય છે. મગદલ્લા બંદર પર ગુજરાત મેરીટાઈમ બોર્ડની 4 જેટીઓ આવેલી છે. આ જેટી પરથી GACL અને GNFC દ્વારા રોક ફોસ્ફેટની આયાત કરવામાં આવે છે. મગદલ્લા બંદર પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લાર્સન એન્ડ ટુબ્રો એસ્સાર સ્ટીલ લિમિટેડ ક્રુપકો અને અંબુજા સિમેન્ટ લિમિટેડની જેટી પણ આવેલી છે. મેસર્સ એસ્સાર દ્વારા અહીં એલપીજી આયાતની જેટી વિકસાવવામાં આવી છે. આ બંદર ધોરીમાર્ગ દ્વારા સુરત સાથે જોડાયેલું છે અને બંદરથી નજીકના અંતર પર જહાજ હવાઈ મથકની પણ સુવિધા છે. આ બંદર પરથી આયર્ન ઓર, કોલસા, નેપ્થા, સિમેન્ટ, કલિંકર આયાત કરવામાં આવે છે તથા નેપ્થા, કોઇલ્સ એન્ડ સ્ટીલ્સની નિકાસ પણ કરવામાં આવે છે. હવે વાત કરીએ આપણે નદી અને તેના કિનારે આવેલા બંદરો. ભૂખી નદી છે. ભૂખી નદી અને કેવડી નદીનો સંગમ ત્યાં મુન્દ્રા બંદર આવેલું છે. રૂકમાવતી નદીના કિનારે માંડવી બંદર આવેલું છે. પછી વરસામેડી બંદર છે. વરસામેડી અને સુઈ ખાડી સંગમે નવલખી બંદર આવેલું. જોલાપુરી નદીના કિનારે પીપાવાવ બંદર. પછી મહી નદી જે કાવી બંદર આવેલું છે. તાપી નદીના કિનારે હજીરા બંદર. તાપી નદી મગદલ્લા. પછી કોલક નદી છે. કોલક નદીના બંદર કોલક બંદર આવેલું છે. અંબિકા નદી બિલીમોરા બંદર આવેલું છે. હવે વાત કરીએ ગુજરાતમાં આવેલા બંદરો. કચ્છ છે. કચ્છની અંદર કઈ બંદરો આવેલા છે? કચ્છની અંદર કંડલા આવેલું છે. કંડલા અથવા પંડિત દીનદયાળ બંદર જે મહાબંદર છે. મુન્દ્રા, માંડવી, તૃણા, કોટેશ્વર, જખો અને સુત્રી આવેલું છે. મોરબી છે. મોરબીની અંદર નવલખી અને વવાણિયા બંદર આવેલું છે. જામનગર છે. જામનગરની અંદર જામનગર, બેડી, સિક્કા, રોજી, સચાણા અને જોડિયા બંદર આવેલું. દેવભૂમિ દ્વારકા છે. દેવભૂમિ દ્વારકાની અંદર ઓખા, બેટ દ્વારકા, પોશિત્રા, વાડીનાર, રૂપેણ, લાંબા, પિંઢારા અને સલાયા. પોરબંદર છે. પોરબંદરની અંદર પોરબંદર અને નવી બંદર આવેલું છે. જુનાગઢ છે. જુનાગઢની અંદર માંગરોળ અને ચોરવાડ. ગીર સોમનાથ છે. ગીર સોમનાથની અંદર છારા, રાજપરા, નવા બંદર, માઢવાડ, વેરાવળ, ધામળેજ, હીરાકોટ, સુત્રાપાડા અને કોડીનાર બંદર આવેલું છે. અમરેલી છે. અમરેલીની અંદર જાફરાબાદ, પીપાવાવ એટલે પોર્ટ વિક્ટર અને કોટડા. ભાવનગર છે. ભાવનગરની અંદર અલંગ, ભાવનગર, ઘોઘા, મહુવા, સુલતાનપુર અને તળાજા. અમદાવાદની અંદર ધોલેરા અને વિઠ્ઠલ બંદર આવેલું છે. આણંદ છે. આણંદની અંદર ખંભાત બંદર આવેલું છે. ભરૂચની અંદર દહેજ, ભરૂચ, હાંસોટ, કાવી અને ટંકારી. સુરતની અંદર હજીરા, મગદલ્લા અને ડુમસ. નવસારી છે. નવસારીની અંદર ઓંજલ, વાંસી, બોરસી, ઉભરાટ, બિલીમોરા, જલાલપોર. વલસાડ છે. વલસાડમાં સંજાણ બંદર આવેલું. કોલક, મરોલી, ઉમરગામ, ઉમરસાડી, વલસાડ અને નારગોલ બંદર આવેલા છે. હવે વાત કરીએ ગુજરાતના બંદરોની સ્થિતિ. ગુજરાતને લાંબો દરિયો કિનારો હોવા છતાં બંદરોનો વિકાસ
જોઈએ તેટલો થયો નથી, જેમ માટે કેટલાક કારણો જવાબદાર છે. પહેલું, ગુજરાતના મોટાભાગના બંદરોમાં કાપનો ભરાવ વધુ થતો હોવાથી જહાજોને કિનારા સુધી આવવામાં અડચણો આવે છે. ગુજરાતમાં બંદરો પર કાપ દૂર કરવાની વ્યવસ્થા છે મર્યાદિત છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ મોટા પ્રમાણમાં થયો હોવા છતાં બંદરોને પૂરતું પરિવહન મળતું નથી, કારણ કે મોટાભાગે નિકાસકારો મુંબઈ બંદરેથી માલની નિકાસ કરવાનું વધારે પસંદ કરે છે. ગુજરાતના બંદરો પર આયાત અને નિકાસ થતા માલ પર બેંક ધિરાણની સુવિધા મળતી નથી, જેથી આયાતકારો દ્વારા આ બંદરો પરથી માલની હેરફેર કરવાનું હિતાવહ ગણતા નથી. વાત કરીએ બંદરનો વિકાસ અને પ્રોત્સાહન નીતિઓ. ગુજરાતના બંદરો પર ટ્રાફિકમાં વધારો થતાં રાજ્યના અર્થતંત્રને તેનો સીધો લાભ મળતો થયો છે. રાજ્યના બંદરો માટે સૌથી અગત્યની ગણાતી એવી છે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC). દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સાથે જોડી દેવાની યોજના ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યના બંદરોને દેશના અર્થતંત્રમાં ભાગીદારી વધારવા દિલ્હી મુંબઈ કોરિડોર સાથે જોડી દીધા છે. રાજ્ય સરકારે કચ્છના લખપતથી વલસાડના ઉમરગામ સુધીની દરિયાઈ પટ્ટીમાં આવેલા રાજ્યના તમામ બંદરોને કોસ્ટલ હાઈવે દ્વારા જોડવાની એક મહત્વાકાંક્ષી યોજના બનાવવામાં આવી છે. બંદર નીતિ 1995. આ નીતિ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1995માં રજૂ કરવામાં આવી હતી. આ નીતિ અંતર્ગત બંદરોને ઔદ્યોગિક વિકાસ, વીજ ઉત્પાદન અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ નીતિ અંતર્ગત 10 ગ્રીનફિલ્ડ બંદરોનો વિકાસ કરવામાં આવશે, જેમાંથી 6 બંદરોને ખાનગી ધોરણે અને 4 બંદરોને સંયુક્ત રીતે વિકસાવવામાં આવશે. આ બંદરોમાં હજીરા, મરવલી, ધોલેરા, વાંસી બોરડી, સીમરો અને મીઠી બોરડી બંદરનો સમાવેશ થાય છે. બાકીના 4 બંદરોમાં મુન્દ્રા, પોશીત્રા, બેડી અને દહેજ બંદરોનો સંયુક્ત રીતે વિકસાવવાનું આયોજન છે. આ નીતિ અંતર્ગત બંદરોના વિકાસ માટે બૂટ પોલિસી રજૂ કરવામાં આવી છે. બૂટ પોલિસી વિશે વાત કરીએ એટલે કે બિલ્ડ, ઓવન, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર પોલિસી 1997ની અંદર. બૂટ પોલિસી એક પ્રકારની ખાનગીકરણની નીતિ છે. આ પોલિસી 1997માં બનાવવામાં આવી હતી. ગુજરાતના બંદરોના વિકાસ માટે સરકારે ખાનગીકરણની નીતિ અપનાવી છે. આ ખાનગીકરણની નીતિનો અમલ વર્ષ 1998માં દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે પીપાવાવ બંદરનો વિકાસ થયો હતો. બૂટ પોલિસીનો મુખ્ય હેતુ સમયસર માળખાકીય સુવિધાની રચના કરવી, ખાનગી ક્ષેત્રને બંદરનો વહીવટ કરવાની સ્વાયત્તતા આપવી, પીઠ પ્રદેશના વિકાસ સાથે બંદરોના વિકાસનો સુમેળ સાધવો, સરકારની આર્થિક જવાબદારી ઓછી કરવી. નવા ગ્રીનફિલ્ડ બંદરો, બંદર જિલ્લો અને એનો પ્રોજેક્ટ. ખંભાત જે ભરૂચમાં આવેલું છે, બલ્ક કાર્ગો. સૂત્રાપાડા છે ગીર સોમનાથ જિલ્લાની અંદર બલ્ક કાર્ગો દ્વારા. છારા જે ગીર સોમનાથ જિલ્લાની અંદર બલ્ક કાર્ગો. વાંસી બોરડી છે નવસારી જિલ્લાની અંદર લિક્વિડ એન્ડ કન્ટેનર ટર્મિનલ. દહેજ ભરૂચની અંદર સેજ સાથે સંલગ્ન બંદર. બેડી જામનગર ટ્રાય બલ્ક. મરોલી નવસારી જે કન્ટેનર અને બલ્ક કાર્ગો. પોશીત્રા જામનગરની અંદર કન્ટેનર અને POL ટર્મિનલ. મહુવા ભાવનગર છે ડ્રાય બલ્ક. મોઢાવા કચ્છની અંદર બલ્ક કાર્ગો જેટી. હવે વાત કરીએ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ GID ધારો 1999. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ GID ધારો 1999. માળખાકીય સુવિધાઓ માટેની યોજનામાં ખાનગી મૂડીરોકાણોને GID ધારા દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવે છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશે વાત કરીએ. સેજ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એવું ભૌગોલિક ક્ષેત્ર કે જે સરકાર દ્વારા નક્કી કરાયેલ ભૌગોલિક સીમાની અંદર નિકાસ આધારિત
વેપાર છે વેપારની કાર્યરીતિ માટે સમર્પિત હોય તેમજ તેમને સુરક્ષા કવચ પણ પ્રદાન કરવામાં આવ્યું હોય તેને સેજ કહે છે. વર્ષ 1965માં આવેલ જે કંડલા બંદર છે, કંડલા બંદરને એશિયાના સૌપ્રથમ સેજ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. સેજ માટે અલગથી રોકાણ નીતિ, કર માળખું, લેબર લો, નાણાકીય નીતિ વગેરે બનાવવામાં આવે છે. સેજમાં આવેલા એકમોને અન્ય એકમો કરતાં વધુ ફાયદાઓ મળતા હોવાથી આ એકમોમાં ઉત્પાદન ખર્ચ બહુ જ ઓછો આવે છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વસ્તુ સારી રીતે ટકી શકે છે. ભારત સરકારે એપ્રિલ 2000માં સેજ અંગેની નીતિ બનાવવા જાહેરાત કરી હતી. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ 2005માં પસાર કરવામાં આવ્યો હતો અને 2007માં 500થી વધુ સેજ બનાવવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના બંદરોના સર્વાંગી વિકાસ કરવા માટે દરિયાકાંઠાના કુલ 6 વિસ્તારમાં મલ્ટી પ્રોડક્ટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સેજના ઉદ્દેશો વિશે વાત કરીએ તો વિદેશી અને સ્થાનિક રોકાણ મેળવવા માટે એક સહાયરૂપી માળખાનું નિર્માણ કરવું, વિદેશ વેપારને વધારવો, રોજગારીની તકોમાં વૃદ્ધિ કરવી, સાપેક્ષ રીતે ઓછા વિકસિત વિસ્તારોનો વિકાસ કરવો, ઔદ્યોગિકરણ અને શહેરીકરણની ગતિ વધુ તીવ્ર બનાવવી, સામાજિક અને આર્થિક વિકાસની પ્રાદેશિક અસમાનતાઓ ઘટાડવી, નિકાસમાં વધારો કરવો. કેપ્ટિવ જેટી વિશે વાત કરીએ તો ગુજરાતના બંદરો આધારિત ઔદ્યોગિક નિગમોનો વિકાસ માટે ખાનગી સંસ્થાઓના જેટી બાંધવા માટે સરકાર દ્વારા પરવાનગીઓ આપવામાં આવે છે, જેમાં કંપનીના માલસામાનને આયાત નિકાસ કરવાની સુવિધાઓ મળે છે. વર્ષ 1993માં કેપ્ટિવ જેટી બનાવવાના વિચારને ઔપચારિક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાતના બંદરો પર કેપ્ટિવ જેટીના નિર્માણ માટે ગુજરાત સરકારે BOMT એટલે કે બિલ્ડ, ઓપરેટ, મેન્ટેન એન્ડ ટ્રાન્સફર મોડેલને અપનાવ્યું છે, જે અંતર્ગત કેપ્ટિવ જેટીનો વિકાસ અને તેની સાર સંભાળ ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. 25 વર્ષના ભાડા પેટે અપાયેલ જે કેપ્ટિવ જેટીના સંચાલનમાં ખાનગી કંપનીઓને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે, અને જો ભવિષ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓને કેપ્ટિવ જેટીનું વિસ્તૃતીકરણ કરવું હોય તો તેની પણ સરકારે જોગવાઈ કરી છે. ગુજરાતમાં અનેક બંદરો પર ખાનગી કંપનીઓ દ્વારા કેપ્ટિવ જેટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 1978માં રાજ્યમાં પ્રથમ વખત દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડની કેપ્ટિવ જેટી કાર્યરત થઈ હતી. ખાનગી જેટી વિશે વાત કરીએ. ખાનગી જેટી ગુજરાત સરકાર દ્વારા બંદરો પર ઉપલબ્ધ વર્તમાન સગવડો વડે ખાનગી મૂડી રોકાણ દ્વારા બંદરોનો વિકાસ કરવા માટે જેટી બાંધવાની ખાનગી ક્ષેત્રને મંજૂરી આપવામાં આવી છે. ખાનગી ક્ષેત્રને જેટીની મંજૂરી આપવાનો મૂળભૂત હેતુ બંદરોની કાર્યક્ષમતા વધારવાનો છે. મૂડીરોકાણને આધારે ખાનગી ક્ષેત્રની કંપનીઓને જેટીનો ઉપયોગ કરવા માટે 5 વર્ષથી લઈને 25 વર્ષ સુધીની લીઝ આપવામાં આવી છે. હાલમાં ગુજરાતના વિવિધ બંદરો પર 10 ખાનગી જેટીઓ બુટ મોડેલ પર કાર્યરત છે. GMB અથવા ખાનગી ક્ષેત્રની કંપની દ્વારા વિકસાવવામાં આવેલી આ જેટીના ઉપયોગ માટે ખાનગી કંપનીને બંદર વપરાશના ભાડામાં રાહત આપવામાં આવે છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાતમાં બંદરોના વિકાસ માટે વર્ષ 1982માં ગુજરાત મેરીટાઈમ બોર્ડ GMBની સ્થાપના કરવામાં આવી હતી, જે દેશનું પ્રથમ મેરીટાઈમ બોર્ડ છે. જેના ઉદ્દેશો વાત કરીએ તો ગુજરાતના બંદરોના લાભો અને વ્યૂહાત્મક અનુકૂળતામાં વધારો કરવો. GMB જે બંદરોની લિક્વિડ અને બલ્ક કાર્ગો કન્ટેનર ટ્રાફિકમાં ભૂમિકા મજબૂત કરવી. ગુજરાતને શિપ બિલ્ડિંગ અથવા રિપેરિંગના મુખ્ય કેન્દ્રો તરીકે વિકસાવવું. રોરો ફેરી
રોરો ફેરી ટર્મિનલ સેવાઓ, જેટી સેવાઓ, મરીન ટુરિઝમ, લોજિસ્ટિક પાર્ક જેવી બંદર આધારિત સેવાઓના નિકાસને પ્રોત્સાહન આપવું. માળખાકીય સેવાઓ છે. માળખાકીય સેવાઓ દ્વારા રોકાણ છે, રોકાણને પ્રોત્સાહન આપવું. જૈવિક સમતુલા છે. જૈવિક સમતુલાની ખાતરી અને તેનું રક્ષણ તથા સામાજિક અને પર્યાવરણને લગતા હકોનું રક્ષણ કરવું. બધા જ બંદરો પર નવીનીકરણ કરવું અને અદ્યતન તકનીકોને અમલમાં મૂકવી. જીએમબી છે. જીએમબી ગુજરાતમાં કંડલા સિવાયના બંદરોનો વિકાસ, વહીવટ અને વ્યવસ્થાપન માટેની કામગીરી અને જવાબદારી સંભાળી રહ્યું છે. ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર. ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર. મેરીટાઈમ ક્લસ્ટર એ દરિયાઈ ક્ષેત્રે કાર્ય કરતી શૈક્ષણિક સંસ્થાઓ, રિસર્ચ સંસ્થાઓ, મીડિયા, મધ્યસ્થી સંસ્થાઓ અથવા વીમો, કાયદાકીય સેવાઓ, સલાહકાર બેંક અને નાણાકીય સંસ્થાઓ, નિયમનકારી સંસ્થાઓ, વ્યાપારી સંસ્થાઓ, બંદરો અને શિપિંગને લગતા વ્યવસાયો વગેરેનો સમૂહ છે. આ દરેક ક્ષેત્રની સંસ્થાઓ એક જ વિસ્તારમાં કાર્યરત થઈ દરિયાઈ પરિવહન અને વ્યાપારને લગતા દરેક કાર્ય માટે વન સ્ટોપ સોલ્યુશન પૂરું પાડે છે. ગુજરાત સરકાર દ્વારા દરિયાઈ વ્યાપાર ક્ષેત્રને વધુ સગવડયુક્ત બનાવવા માટે ગિફ્ટ સિટી ખાતે ભારતના પ્રથમ મેરીટાઈમ ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવી છે. મેરીટાઈમ ક્લસ્ટરની સ્થાપનાની વિવિધ વિદેશી સંસ્થાઓ અને યોગ્ય તંત્રના અભાવને કારણે વિદેશમાં સ્થળાંતરિત થઈ ગયેલા ભારતના વ્યાપારી ગૃહો ભારત આવશે. રોટરડેમ, સિંગાપુર, હોંગકોંગ, ઓસ્લો, શાંઘાઈ અને લંડન જેવી શહેરોમાં પહેલેથી જ આવા મેરીટાઈમ ક્લસ્ટર કાર્યરત છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ જીએમબી દ્વારા મેરીટાઈમ ક્લસ્ટર છે. મેરીટાઈમ ક્લસ્ટરનો એક ભાગ સ્વરૂપે ગુજરાત ઇન્ટરનેશનલ મેરીટાઈમ આર્બિટ્રેશન સેન્ટર જીઆઈએમએસીની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. જીઆઈએમએસી દરિયાઈ અને વહાણ પરિવહનને લગતી તકરારોમાં મધ્યસ્થતા કરશે. ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી. વર્ષ 2014માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતમાં મેરીટાઈમ યુનિવર્સિટી સ્થાપવાની વિચારણા કરવામાં આવી હતી. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા વર્ષ 2017માં ગાંધીનગર ખાતે ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી જીએમયુની સ્થાપના કરવામાં આવી હતી. જુલાઈ 2019માં યુનિવર્સિટીના પ્રથમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યુનિવર્સિટી દ્વારા એલએલએમ એટલે કે મેરીટાઈમ લો અને એલએલએમ ઇન્ટરનેશનલ ટ્રેડ લો પર સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. વર્ષ 2020-21માં યુનિવર્સિટી દ્વારા શિપિંગ અને લોજિસ્ટિક્સ વિષયમાં એમબીએ કોર્સ પણ શરૂ કરવામાં આવ્યો છે. સંચાર વિશે વાત કરીએ તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા અથવા પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહેવામાં આવે છે. દેશમાં પૂર, ભૂકંપ, દુકાળ, ચક્રવાત, સુનામી જેવી કુદરતી આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરી તથા દેશના આર્થિક અને સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં પણ સંચાર તંત્ર મહત્વની ભૂમિકા ભજવે છે. આધુનિક સંદેશા વ્યવહારમાં ટપાલ સેવા, તાર, ટેલિફોન અને આજે જે મોબાઈલ ટેલિફોન, સ્માર્ટફોન, ઇન્ટરનેટ તથા ઉપગ્રહોના ઉપયોગથી સંચાર સેવા ખૂબ જ ઝડપી અને સરળ બની ગયા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ સંચાર ક્ષેત્રના વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો છે. રેડિયો વાત કરીએ. ભારતમાં રેડિયોનું સૌપ્રથમ પ્રસારણ વર્ષ 1923માં કોલકાતાની એક ક્લબ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. 1927માં મુંબઈ તથા કોલકાતામાં સત્તાવાર રીતે પ્રસારણની શરૂઆત થઈ તથા વર્ષ 1936માં તેને ઓલ ઇન્ડિયા રેડિયો નામ આપવામાં આવ્યું અને 1957માં તેનું નામ બદલીને આકાશવાણી કરવામાં આવ્યું હતું. ભારતમાં નિયમિત પ્રસારણ સેવાની શરૂઆત વર્ષ 1925માં સરકાર અને ધ ઇન્ડિયા બ્રોડકાસ્ટિંગ કંપની 1925માં સરકાર અને ધ ઇન્ડિયા બ્રોડકાસ્ટિંગ કંપની વચ્ચે થયેલા કરાર બાદ શરૂ થઈ હતી. 1942માં ભારત છોડો આંદોલન સમયે ઉષાબેન મહેતા દ્વારા મુંબઈ ખાતે ગુપ્ત
ગુપ્ત રેડિયો સ્ટેશન સ્થાપી લોકોને સંગઠિત કરવાનું મહત્વપૂર્ણ કાર્ય પ્રાપ્ત કર્યું હતું. પ્રતાપસિંહ ગાયકવાડે વર્ષ 1939માં બરોડા બ્રોડકાસ્ટિંગની શરૂઆત કરી હતી અને આ રેડિયો સ્ટેશનને આઝાદી પછી ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડી દેવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષામાં કાર્યક્રમોનું પ્રસારણ સૌપ્રથમ મુંબઈ કેન્દ્રથી વર્ષ 1933માં શરૂ થયું હતું. ગુજરાતમાં આકાશવાણીના કાર્યક્રમોના પ્રસારણ માટે આહવા, ભરૂચ, ભાવનગર, ભુજ, દ્વારકા, ગોધરા, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા અને પોરબંદર ખાતે આકાશવાણીના સ્ટેશનો સ્થાપવામાં આવ્યા હતા. દૂરદર્શન વિશે વાત કરીએ તો દૂરદર્શન સપ્ટેમ્બર 1959માં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ પ્રાયોગિક યોજના રૂપે દિલ્હીમાં કરવામાં આવ્યું તથા શરૂઆતમાં ટેલિવિઝનમાં શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવતું હતું. વર્ષ 1972માં મુંબઈ ખાતે બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝનની શરૂઆત ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં પીજ ગામથી 15મી ઓગસ્ટ 1975ના રોજ કરવામાં આવી હતી. વર્ષ 1976માં ઓલ ઇન્ડિયા રેડિયોથી દૂરદર્શનના વિભાગને અલગ કરવામાં આવ્યો હતો. ઇસરો દ્વારા અમદાવાદ ખાતે માર્ચ 1976ના રોજ પ્રસારણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું અને ઓક્ટોબર 1987માં અમદાવાદમાં ડીડી ગિરનાર તથા જાન્યુઆરી 2000ના ડીડી જ્ઞાનદર્શક નામની શૈક્ષણિક ચેનલ શરૂ કરવામાં આવી હતી. વંદે ગુજરાત ચેનલ દ્વારા ઉચ્ચતર શિક્ષણ, માધ્યમિક, પ્રાથમિક, ખેતી, આરોગ્ય વગેરે મહત્વલક્ષી કાર્યક્રમોનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. વાત કરીએ ટપાલ સેવા છે દેશમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત વર્ષ 1854માં કરવામાં આવી હતી. ભારતમાં પ્રથમવાર તે સમયે કરાચીથી મહારાણી વિક્ટોરિયાનો છાપવાળી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. વર્ષ 1880માં ભારતમાં પ્રથમવાર મની ઓર્ડર સેવા શરૂ કરવામાં આવી હતી, જે હાલમાં બંધ કરવામાં આવી છે. વર્ષ 1972માં પોસ્ટલ ઇન્ડેક્સ નંબર PIN સેવાનો પ્રારંભ થયો, જે 6 અંકનો હોય છે. આ 6 અંકમાંથી પ્રથમ બે અંક પ્રાદેશિક ક્ષેત્રનું સૂચન કરે છે, જેમાં ગુજરાત 36 થી 39 વચ્ચે આવે છે. ભારતીય પોસ્ટલ કુલ 9 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેમાં નવમા ઝોનમાં સૈન્ય વિભાગ અને ત્રીજા ઝોનમાં ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેટ એ વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે, જેમાં વિશ્વના કરોડો કમ્પ્યુટર, મોબાઈલ ફોન તેમજ ઇન્ટરનેટ આધારિત અન્ય સાધનો જોડાયેલા છે. ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વ ખૂબ જ નાનું થઈ ગયું છે. વ્યક્તિઓ ભૌગોલિક મર્યાદાઓ ઓળંગીને એકબીજા સાથે સંપર્ક સાધી શક્યા હોવાથી સમય અને નાણાંનો બચાવ થાય છે. આજે ઇન્ટરનેટ ઉપર વિવિધ પ્રકારની માહિતીઓ ખૂબ જ સરળતાથી મળી રહેતી હોવાથી જેને ઇન્ફોર્મેશન સુપર હાઈવે તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ સુપર નેટવર્ક અથવા મેટા નેટવર્કથી પણ ઓળખાય છે. ઇન્ટરનેટમાં વિવિધ પ્રકારના ડિવાઇસને એકબીજા સાથે જોડવા ઓપ્ટિકલ ફાઇબર કેબલ, સેટેલાઇટ તેમજ ટેલિફોન લાઇનનો ઉપયોગ થાય છે. ઇન્ટરનેટમાં કમ્પ્યુટર અને તેને જોડતા સાધનોનો સમાવેશ થાય, જે સંયુક્તપણે ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ તરીકે ઓળખાય છે. ઈસવીસન 1969માં અમેરિકાના પેન્ટાગોન જે સંરક્ષણ વિભાગ ખાતે સૌપ્રથમ ARPANET એટલે કે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક નામનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. ઈસવીસન 1970માં વિન્ડસર્ફ એ રોબર્ટ કાહન સાથે મળીને TCP અથવા IP જે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અથવા ઇન્ટરનેટ
પ્રોટોકોલની રચના કરી હતી, જેથી ડેટા ટ્રાન્સમિશન ઝડપી બન્યું. આથી વિન્ડસર્ફને ઇન્ટરનેટના પિતા તરીકે વિન્ડસર્ફને ઓળખવામાં આવે છે. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત ઈસવીસન 1986માં એજ્યુકેશનલ રિસર્ચ નેટવર્ક ERNET થી થઈ હતી, જેનો ઉપયોગ મર્યાદિત અને ખાનગી હતો, જેમાં ભારત સરકારના 5 IIT, NCST, બોમ્બે અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ જે DOE જે નવી દિલ્હીનો સમાવેશ થાય છે. ભારતમાં 15 ઓગસ્ટ 1995ના રોજ ઇન્ટરનેટ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ભારતમાં સૌપ્રથમ વેબસાઇટ છે. વેબસાઇટ ડોમેન નેમ ઈસવીસન 1996માં crediff.com રજિસ્ટર થયું હતું. ભારતમાં ઇન્ટરનેટની સુવિધા શરૂઆતમાં VSNL એટલે કે વિદેશ સંચાર નિગમ લિમિટેડ અપાતું હતું, જે GIAS એટલે ગેટવે ઇન્ટરનેટ એક્સેસ સર્વિસ તરીકે ઓળખાતી હતી. હાલમાં ભારતમાં ઇન્ટરનેટની સુવિધા રિલાયન્સ, જીઓ, એરટેલ, VI, BSNL, MTNL, ટાટા ટેલિસર્વિસ જેવી કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ઇન્ટરનેટના માધ્યમથી ઈમેલ, ક્લાઉડ સ્ટોરેજ, ઈ-બેન્કિંગ, ઈ-કોમર્સ, ઈ-મેડિસિન, શિક્ષણ વગેરે જેવી સેવાઓનો લાભ પણ લઈ શકાય છે.